ધોરણ 6 વિજ્ઞાન પ્રકરણ 3 રેસાથી કાપડ સુધી ફાઇબર ટુ ફેબ્રિક। પહેલી અને બૂઝો તેમની શાળાની વિજ્ઞાન ક્વિઝ સ્પર્ધામાં પ્રથમ ઇનામ જીત્યા। તેઓ ખૂબ જ ખુશ થયા તથા ઇનામની રકમમાંથી તેમણે તેમના માતાપિતા માટે કપડાં ખરીદવાનું વિચાર્યું। જ્યારે તેમણે કપડાના મટીરીયલમાં ખૂબ જ વિવિધતા જોઈ ત્યારે તેઓ ગૂંચવાઈ ગયા। દુકાનદારે સમજાવ્યું કે કેટલાક કપડાં કે તેનું કાપડ સુતરાઉ હતું તો કેટલુંક સિન્થેટિક સંશ્લેષિત હતું। તેની પાસે ઊનના મફલર અને સ્વેટર પણ હતા। ત્યાં ઘણી રેશમી સાડીઓ પણ હતી। પહેલી અને બૂઝો ખૂબ જ રોમાંચિત હતા। તેઓએ વિવિધ કાપડને સ્પર્શીને અનુભવ્યું। અંતે તેમને ઊનનું મફલર તથા સુતરાઉ સાડી ખરીદી। કપડાની દુકાનની તેમની મુલાકાત બાદ પહેલી અને બૂઝોએ પોતાની આસપાસ રહેલા વિવિધ પ્રકારના કાપડની નોંધ લેવાનું શરૂ કર્યું। તેમણે જાણ્યું કે ચાદર, ઓછાળ, ધાબળા, પડદા, ટેબલક્લોથ, ટુવાલ અને પોતા જુદા જુદા કાપડના બનેલા હોય છે। તમારી સ્કૂલ બેગ અને બારદાન પણ કોઈ પ્રકારના કાપડમાંથી જ બને છે। આ કાપડને તેમણે સુતરાઉ, ઊન, રેશમી કે સિન્થેટિક સંશ્લેષિત તરીકે ઓળખવા પ્રયાસ કર્યો। શું તમે પણ કોઈ કાપડ ઓળખી શકો છો? કાપડમાં વિવિધતા, વેરાયટી ઇન ફેબ્રિક્સ। પ્રવૃત્તિ 1, નજીકમાં રહેલી દરજીની દુકાનની મુલાકાત લો। સીવ્યા પછી વધેલા કાપડના ટુકડા એકઠા કરો। સ્પર્શ કરીને દરેક ટુકડાના કાપડનો અનુભવ કરો। હવે દરજીની મદદથી કેટલાક ટુકડાને સુતરાઉ, રેશમ, ઊન કે સિન્થેટિક એવું નામ આપો। તમને નવાઈ લાગે છે કે આ અલગ અલગ કાપડ શેમાંથી બન્યું હશે? જ્યારે તમે કોઈ કાપડને જુઓ છો ત્યારે તે સળંગ ટુકડા જેવું દેખાય છે। હવે તેને નજીકથી જુઓ। તમે શું નોંધ્યું? પ્રવૃત્તિ 2, પ્રવૃત્તિ 1માં નામ આપેલા કાપડમાંથી સુતરાઉ કાપડ પસંદ કરો। હવે તેના કોઈ એક છેડેથી કોઈ છૂટો દેખાતા દોરા કે તાંતણાને ખેંચીને બહાર કાઢો। જો કોઈ છૂટો દોરો કે તાંતણો ન દેખાય તો પિન કે સોયની મદદથી હળવેથી ખેંચી કાઢો। આપણે જોઈએ છીએ કે દોરાઓની એકસાથે ગોઠવણ થવાથી કાપડ બને છે। આ દોરા શાના બનેલા હોય છે? રેસા, ફાઇબર। પ્રવૃત્તિ 3, સુતરાઉ કાપડમાંથી એક તાંતણો બહાર કાઢો। આ તાંતણાના ટુકડાને ટેબલ પર મૂકો। હવે તાંતણાના એક છેડાને તમારા અંગૂઠા વડે દબાવો। હવે આકૃતિ 3.4માં દર્શાવ્યા પ્રમાણે તાંતણાના બીજા છેડા સુધી તમારા નખ વડે ઘસો। શું તમે એ જોયું કે આ બીજા છેડે તાંતણો પાતળા તાંતણાઓમાં વહેંચાઈ જાય છે? જ્યારે સોયમાં દોરો પોરવીએ છીએ ત્યારે આપણે કંઈક આવું જ અનુભવ્યું છે। ઘણીવાર દોરાનો છેડો થોડા પાતળા તાંતણામાં વિભાજિત થઈ જાય છે, જેને લીધે દોરાનું સોયના કાણામાંથી પસાર થવું મુશ્કેલ થઈ જાય છે। પાતળા તાંતણા જે આપણને દેખાય છે તે હજુ પણ પાતળા તાંતણાના બનેલા હોય છે, જેને રેસા કહે છે। કાપડ તાંતણામાંથી બને છે અને તાંતણા રેસામાંથી બને છે। આ રેસા ક્યાંથી આવે છે? સૂતર, શણ, રેશમ અને ઊન જેવા કેટલાક રેસા વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મેળવવામાં આવે છે। તેને કુદરતી રેસા કહે છે। સૂતર અને શણ એ વનસ્પતિમાંથી મળતા રેસાનું ઉદાહરણ છે। ઊન અને રેશમ એ પ્રાણીઓમાંથી મળતા રેસા છે। ઘેટાં કે બકરાની રૂંવાટીમાંથી ઊન મેળવવામાં આવે છે। તે સસલા, યાક અને ઊંટના વાળમાંથી પણ મેળવાય છે। રેશમના કીડાના કોશેટોમાંથી રેશમના રેસા મેળવવામાં આવે છે। હજારો વર્ષ સુધી કાપડ બનાવવા માટે ફક્ત કુદરતી રેસા જ ઉપલબ્ધ હતા। છેલ્લા 100 વર્ષોથી વનસ્પતિ કે પ્રાણી સ્ત્રોતમાંથી ન મળતા હોય તેવા રાસાયણિક પદાર્થોમાંથી પણ રેસા બનાવવામાં આવ્યા। આવા રેસાને સિન્થેટિક રેસા કહે છે। સિન્થેટિક રેસાના કેટલાક ઉદાહરણ પોલિએસ્ટર, નાયલોન અને એક્રેલિક છે। કેટલાક વાનસ્પતિક રેસાઓ, સમ પ્લાન્ટ ફાઇબર્સ।
કપાસ, કોટન. તમે દીવા માટે ક્યારેય વાટ બનાવી છે? આ વાટ બનાવવા માટે તમે શું વાપરો છો? આ કપાસ કે રૂનો ઉપયોગ ગાદલાઓ, રજાઈ તથા ઓશિકામાં ભરવા થાય છે. થોડું રૂ લઈ તેને ખેંચીને તેના છેડા તરફ જુઓ. તમે શું નોંધ્યું? તમને જે દેખાય છે તે નાના પાતળા તાંતણા એ કપાસના રેસા છે. કપાસ કે રૂ ક્યાંથી આવે છે? તેને ખેતરમાં ઉગાડવામાં આવે છે. કપાસના છોડ સામાન્ય રીતે કાળી જમીન અને ઉષ્ણ તાપમાનવાળી જગ્યાએ ઉગાડવામાં આવે છે. આપણા દેશના કેટલાક રાજ્યોના નામ કહી શકશો કે જ્યાં કપાસ ઉગાડાતો હોય? કપાસના છોડના ફળ, જીંડવા લગભગ લીંબુના કદના હોય છે. પરિપક્વ થયા બાદ જીંડડા ફાટે છે અને કપાસના રેસાથી ઢંકાયેલા બીજ દેખાય છે. ચૂંટવા માટે તૈયાર હોય તેવું કપાસનું ખેતર તમે ક્યારેય જોયું છે? તે બરફથી છવાયેલા વિસ્તાર જેવું દેખાય છે. આ જીંડવામાંથી સામાન્ય રીતે રૂ હાથ વડે કાઢવામાં આવે છે. ત્યારબાદ પિંજણ દ્વારા રૂને બીજથી અલગ કરવામાં આવે છે. આ રીતને રૂને પીંજવું કહે છે. પહેલાના જમાનામાં રૂને હાથ વડે પીંજવામાં આવતું હતું. આજકાલ પીંજવા માટે યંત્રો પણ વપરાય છે. શણ, જ્યુટ. શણના છોડના પ્રકાંડમાંથી શણના રેસા મેળવાય છે. તેને ચોમાસામાં ઉગાડવામાં આવે છે. ભારતમાં મુખ્યત્વે પશ્ચિમ બંગાળ, બિહાર અને અસમમાં ઉગાડવામાં આવે છે. જ્યારે છોડનો ફૂલ આવવાનો તબક્કો હોય છે ત્યારે સામાન્ય રીતે તેની લણણી કરવામાં આવે છે. લણણી કરેલા છોડના પ્રકાંડને થોડા દિવસો સુધી પાણીમાં ડુબાડેલા રાખવામાં આવે છે. પ્રકાંડ સડી જાય છે અને રેસાને હાથ વડે છૂટા પાડવામાં આવે છે. કાપડ બનાવવા માટે આ બધા જ રેસાને તાંતણામાં ફેરવવામાં આવે છે. આ કઈ રીતે કરવામાં આવે છે? કપાસના તાંતણાનું કાંતણ, સ્પિનિંગ કોટન યાર્ન. તમે કપાસના તાંતણાને જાતે બનાવવા પ્રયત્ન કરી શકો. પ્રવૃત્તિ 4. એક હાથમાં થોડું રૂ લો. બીજા હાથની ચપટી વડે રૂને પકડી હવે તેને વળ ચડાવતા હળવેથી બહાર તરફ ખેંચવાની શરૂઆત કરો. શું તમે તાંતણા બનાવી શક્યા? રેસામાંથી તાંતણા બનાવવાની પ્રક્રિયાને કાંતવું કહે છે. આ પ્રક્રિયામાં રૂના જથ્થામાંથી રેસાઓને બહાર ખેંચી અને વળ ચડાવવામાં આવે છે, જેથી રેસાઓ જોડાઈને તાંતણા બને છે. કાંતવા માટે વપરાતું સાદું સાધન હાથધરી છે, જેને તકલી પણ કહે છે. હાથથી કાંતવા માટે વપરાતું અન્ય એક સાધન ચરખો છે. આઝાદીની ચળવળના ભાગરૂપે મહાત્મા ગાંધીએ ચરખાનો ઉપયોગ લોકપ્રિય બનાવ્યો હતો. તેમણે લોકોને બ્રિટનની મિલમાં કાંતીને બનેલા આયાતી કાપડ પહેરવાને બદલે હાથ વડે કાંતેલા તાંતણાથી બનેલા કાપડ પહેરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. મોટા પાયે તાંતણાને કાંતવા માટે કાંતણ યંત્રોની મદદ લેવાય છે. કાંત્યા પછી તાંતણામાંથી કાપડ બનાવવામાં આવે છે. તાંતણાથી કાપડ, યાર્ન ટુ ફેબ્રિક. તાંતણામાંથી કાપડ બનાવવાની ઘણી રીત છે. તેમાંની મુખ્ય 2 રીત એટલે વણાટ અને ગૂંથણ. વણાટ, વીવિંગ. પ્રવૃત્તિ 2માં તમે નોંધ્યું હશે કે તાંતણાના 2 જૂથની એક સાથે ગોઠવણીથી કાપડ બને છે. જે પદ્ધતિ દ્વારા તાંતણાના 2 જૂથ એકસાથે ગોઠવાઈને કાપડ બનાવે છે તેને વણાટ, વીવિંગ કહે છે. ચાલો કાગળની કેટલીક પટ્ટીઓને વણવાની કોશિશ કરીએ. પ્રવૃત્તિ 5. જુદા જુદા રંગની કાગળની 2 શીટ લો. બંનેમાંથી 30 સેન્ટીમીટર લંબાઈ અને તેટલી જ પહોળાઈ ધરાવતો ચોરસ કાપો. હવે બંને શીટને બરાબર અડધી ગળી કરો. આકૃતિ 3.12 એમાં દર્શાવ્યા મુજબ એક શીટ પર તથા આકૃતિ 3.12 બીમાં દર્શાવ્યા મુજબ બીજી શીટ પર રેખાઓ દોરો. બંને શીટને તૂટક રેખાઓથી કાપી લો અને પછી ગળી ખોલો. આકૃતિ 3.12 સીમાં દર્શાવ્યા મુજબ કપાયેલી જગ્યાએથી એક પછી એક પટ્ટીને બીજી શીટમાં વણી લો.
બધી પટ્ટીઓના વણાટ પછીની ગોઠવણ આકૃતિ 3.12 દર્શાવેલ છે. આવી જ રીતે તાંતણાના 2 જૂથ વડે કાપડ બનાવવામાં આવે છે. જો કે ચોક્કસપણે આપણી કાગળની પટ્ટીઓ કરતાં તાંતણા ખૂબ જ પાતળા હોય છે. કાપડનું વણાટ સાળ પર કરવામાં આવે છે. સાળ હાથથી ચાલે તેવી અથવા વીજળીથી ચાલતી હોય છે. ગૂંથણ નિટિંગ. તમે ક્યારેય નોંધ્યું છે કે સ્વેટર કઈ રીતે ગૂંથવામાં આવે છે? ગૂંથવામાં એક જ તાંતણાનો ઉપયોગ કાપડ બનાવવા માટે થાય છે. શું તમે ફાટેલા મોજાની જોડમાંથી ક્યારેય તાંતણો ખેંચ્યો છે? શું થાય છે? એક તાંતણો સતત ખેંચાતો જાય છે તથા કાપડ સતત ઉકલતું જાય છે. મોજા અને ઘણા બીજા કપડાં ગૂંથેલા કાપડમાંથી બનાવાય છે. હાથ તથા મશીન વડે પણ ગૂંથણ કરવામાં આવે છે. વણાટ અને ગૂંથણ વિવિધ પ્રકારના કાપડની બનાવટમાં વપરાય છે. આ કાપડનો ઉપયોગ વિવિધ પોશાકો, પહેરણોમાં થાય છે. પહેલીને જાણવું છે કે તમે એવા કોઈ કપડાં જોયા છે કે જે નાળિયેરના બહારના આવરણવાળા રેસાના બનેલા હોય? આ રેસાઓ સામાન્ય રીતે શાના માટે વાપરવામાં આવે છે? કાપડના મટીરીયલનો ઇતિહાસ. હિસ્ટ્રી ઓફ ક્લોથિંગ મટીરીયલ. તમે ક્યારેય વિચાર્યું છે કે પ્રાચીન સમયમાં લોકો કપડાં માટે કયા મટીરીયલનો ઉપયોગ કરતા હતા? એવું માનવામાં આવે છે કે તે સમયમાં લોકો વૃક્ષની છાલ અને મોટા પાંદડા કે પ્રાણીઓનું ચામડું અને તેમની રૂંવાટીનો ઉપયોગ પોતાને ઢાંકવા માટે કરતા. કૃષિ સમુદાયમાં સ્થાયી થયા બાદ લોકો કુંબળી, કૂંપળો અને ઘાસનો ઉપયોગ સાદડી અને ટોપલાં બનાવવા માટે ગૂંથણ કરતા શીખ્યા હતા. વેલાઓ પ્રાણીઓની રૂંવાટી કે વાળને એકબીજા સાથે વીંટાળીને લાંબા તાંતણા બનાવવામાં આવતા હતા. તેમાંથી કાપડ વણવામાં આવતા હતા. પહેલાના સમયમાં ભારતીયો ગંગા નદીના વિસ્તારમાં ઉગાડવામાં આવતા કપાસમાંથી બનેલું કપડું પહેરતા. શણ પણ એવો છોડ છે જે કુદરતી રેસા આપે છે. પ્રાચીન ઇજિપ્તમાં નાઇલ નદીની નજીક કપાસની સાથે શણ પણ ઉગાડવામાં આવતો અને તેનો ઉપયોગ કાપડ બનાવવા માટે કરવામાં આવતો હતો. તે દિવસોમાં સીવવાની કલા જાણમાં નહોતી. લોકો પોતાના શરીરના વિવિધ ભાગોની ફરતે કાપડ વડે ફક્ત ઢાંકતા. કાપડને વીંટાળવાની ઘણી જુદી જુદી રીતો વાપરવામાં આવતી હતી. સીવવાની સોયની શોધ થતાં લોકોએ કાપડને સીવીને કપડાં બનાવવાની શરૂઆત કરી. આ શોધ બાદ સીવેલા કપડાઓમાં ખૂબ જ વિવિધતા જોવા મળી. પણ શું એ આશ્ચર્યની વાત નથી કે આજે પણ સાડી, ધોતિયું, લુંગી અને પાઘડી જેવા સીવ્યા વગરના કાપડના ટુકડાઓનો ઉપયોગ થાય છે? જે રીતે આખા દેશમાં ખાવામાં આવતા ખોરાકમાં વિવિધતા જોવા મળે છે, તેવી જ રીતે કાપડ તથા પહેરવેશમાં પણ ખૂબ જ વિવિધતા જોવા મળે છે. પારિભાષિક શબ્દો. કપાસનું રૂ, કોટન વૂલ. કાપડ, ફેબ્રિક. રેસા, ફાઇબર. ગૂંથણ, નિટિંગ. કાંતવું, સ્પિનિંગ. વણાટ, વીવિંગ. તાંતણા, યાર્ન.